મ્યુનિસિપાલિટી લઈ લેજે મ્યુનિસિપાલિટી. ઓય 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 આવડા તું સીધા પડ્યા નહીં જા. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે દ્વારકા. એટલે રસ્તામાં જ છે. પહોંચી ગયા ભાઈ. પહોંચી ગયા. તો બાઇક લઈને પતી ગયા પણ પતી નહીં ગયા. આ જોઈ લો હજુ હે ને દ્વારકા પહોંચી ગયા. રસ્તામાં પેલીને જોઈ ગયા. જય દ્વારકાધીશ. માંગે 20 ને આપે 30. એ મારો દ્વારિકાધીશ. ફાઇનલી દ્વારકા આવી ગયું છે. દ્વારિકાધીશ કી જય. આવી ગયા છે લઈ જઈએ. શ્રી બાબા કી હર મહાદેવ. બોલો પતી ગયા. કઈ પર ગયા? સુરતપુર બીચ. કઈ બાજુ ગયા? દેખાતા નહીં. કઈ બાજુ આવી જાઓ. હાલો નવા. હાલો હેલો ગાઈસ. દરિયામાં પડી ના ખરા દર થઈ ગયા છે. એ અનિલ ચોખ્ખા પાણી ખાઈશું હવે. આ પાણીની તો પથારી ફેરી નાખી આજે તો. ચોખ્ખા થવા થઈશું. ચોખ્ખા જવા નાસ્તા જેવું કઈ જવાનું? ચોખ્ખા થવા. ચોખ્ખા થઈને જઈશું નાસ્તો કરવા. ભેલ ખાઈશું એના પછી જે થાય. કઈ ભેલ ખાની ચિરાગ? બદામ ભેલ. પેલી કઈ પેલી નહીં પેલી મમ્મીએ બનાવી રાહ દે ભાઈ. પેટ ભરાઈ ગયું. તો આલી નહીં. પેટ ભરાઈ ગયું. એટલે એક મિનિટ ફોન લઈ તો હાલમાં પહોંચી ગયા છે ભડકેશ્વર મહાદેવ. ભોલે બાબા તો દરરોજ જોડે જ હોય છે. અહીંયા બી જોડે જ છે. સવારે હાથ બસ ઘોડાને આપણે જ દર્શન થયા કરે છે. હાલો હવે થોડા નીચે દાદરા ઉતરીશું, મંદિરના દર્શન કરાવીશું અને પહેલા અમે કરીશું પછી ભજન કરાવીશું. ઢોકા ખાઈ ગયા હે ને છે ને ભડકેશ્વર દરિયાના કાંઠે જોઈ દો આ છે દરિયો અને આ બધાને તો ઓળખો છો ને તમે. 2-4 નમૂના ફિક્સ જ છે. મહિનો અઠવાડિયું 15 દાડા થાય એટલે નીકળી જવાનું. પૈસા હોય ના હોય બીજા નંબરની વસ્તુ છે પણ ફરવામાં તો આવશે જ. બરાબર છે ચિંટુ? નવામાં ટીમમાં જોઈન થયો છે આ ભાઈ. આ ચંદ્રકાંત નામ છે ભાઈનું અને ભાઈ MSc BSc છે એટલે કેવું એટલા માટે જ એનાથી નહીં ફરાતું. પ્રોબ્લેમ જ એ છે કે ભાઈ MSc BSc કરી લીધું છે અને આ જોઈ લો આપણે તો બસ આ છે ને તો અમે છીએ કોલેજ રસ્ટિકેટ કરેલા માણસો. આ નહીં આપણી વાત કરું છું પાછળ ઉપર. આ તો ના હોય તો સારું. આ બધા ફાલતુ છે અને આ છે ને એટલે અમે ઊભા છીએ. બાકી થોડો દૂર રે ખર્ચો મારી પર જ આવ્યો છે. જ્યાદા પર્સનલ નહીં હો ગયા. ભાઈને ફોન કરીને કીધું ભાઈ આવું છે तो ऐसा थोड़ी ना તો કે સેલરી નહીં આવી.
સેલરી તો આવન જાય, ફરવા માટે નીકળવું હોય તો નીકળી જવાનું હોય. અને ભાઈબંધો બધાને મળે. આ પાછા એમને મોડા કારા કરેલા છે ઓલરેડી. અમારા અનિલ ખોઈ ગયો છે. હવે પહેલા કરતા તો ઉતરો તો. અમે 6 જણ આવ્યા છે, અત્યારે 5 અહીં ઊભા છે. એકને પેટમાં દુખે છે, એ પાછું સુડાઈને આવ્યો છું. મંદિરે ઉભો તો ચાલે ના લાયક. કેનો વિડિયો બનાવો? કઈ જવું છે? આગળ તો જવું પડે હવે. હા, શું કેવું સમજી ગયા. હવે મારા ભાઈને ત્યાં જવું છે, પેલી નાવડીમાં. અહીંયા તો જવું પડશે. સોરી, અહીંયા અહીંયા જવું છે. અહીંયા અહીંયા જવા માટે ખાલી પૂછકો મારો. હું છે ને થોડી હોશિયારી નહીં મારું, કેમ કે રિસ્ક લેવું નહીં. તો પહોંચી ગયા છે. લો બાય, પછી મળીએ. બધા ગ્રુપમાં એક પેલો જે કેવું ખબર જે મેન ને ફિમેલ વન આવે ને એ ટાઈપનો એક માણસ હોય. તમે લોકોનું બતાવું જો અમારા ટીમમાં પણ છે. આ ભાઈને જુઓ, જેનથી જેને છે ને માર જેવા ચશ્મા નહીં પહેર્યા, મેં તો ઇમ્પોર્ટેડ પહેર્યા છે, પણ એને તો નંબરના ડાવલા પહેર્યા છે ને. તો આ છે અમારા ટીમનો એવો માણસ જે કેવું અમુક વાર મેને બની જાય, અમુક વાર ફિમેલે બની જાય, અને અમુક વાર તો કશું બનતો જ નહીં. ધીસ ગાય જોઈ લીધો તમે લોકોએ. પણ એ હોય ને તો કેવું અમારા બધા કામ થઈ જાય. લાઈક મોજા લે જાય તો મોજા લેતા આવે, ચપ્પલ લેતા હોય તો ચપ્પલ લેતા આવે. ભાઈ को बोला पानी पीना है तो बोतल लेने भी वही जाएगा. ભાઈને બોલા દીખતા હે તો दिखता है. ઓકે, લપસણી જો આ માણસ છે, MSc BSc વાળો માણસ છે. અહીંયા આગળ છોકરાઓ જોડે લપસણી ખાવા માટે રેડી થઈ ગયો છે. તો જોયું તમે, આવી મજા હોય. હા, તો અમે બધા હવે લપસણી ખાઈશું. ઓય પાછો આવી જા ઉપર. અને અમે લોકો અહીં આગળ મંદિરની બાજુમાં એક્ઝેક્ટ બેઠા છીએ. ભૂખ બધાને લાગી છે, પણ જમવું નથી. અમારે લોકોને ખાવી છે આ લપસણી. અને હવે 1 2 3 અને અમે લોકો જઈશું. અને અમે લોકો ચાલ્યા તો લપસણી પતી ગઈ છે, હવે જમવા જઈશું. તો ગમે તેટલા મોટા થઈ જઈએ પણ બચપન તો જવાનું નથી. લપસણીનું કામકાજ પતી ગયું છે, અમે નીકળી ગયા છે આગળ. હવે અહીંયા મેગી જોરદાર મળે છે, મેગી ખાવા જઈશું. પેલું આજે જોયું ને ભૂખ તો લાગી જ છે. અહીંથી જવાશે ડાયરેક્ટ કૂદીને જઈશું અમે લોકો. આ પથ્થર ચડીને જઈશું, પણ જઈશું ખરા. શું કીધું પેલું તો ભાઈ? સાંભળ્યું ને, પડી નતા પડી નતા ગયા. આ તો લપસણી જાતે જ ખાધી હતી, લશ્કર હતા અહીં ઉપર. પણ અહીંથી રસ્તો હતો, હું ભૂલી ગયો યાર. તો ધોકે પર ધોકા હો રહા હે, રાસ્તા હોતે હુએ ભી. અચાનક સે હુઆ થા. તો હવે અહીંયા આગળ આ શું છે? આ શું છે? અહીંયા આગળ આ મકાઈની આનું કે કાકા સ્વીટકોર્ન ઓકે, સ્વીટકોર્ન છે, મકાઈની અને મેગી. તો શું ખાવું છે ભાઈ લોકો આપણે? બોલો ફટાફટ. અમારે ખાસ MSc BSc પ્લેયરને પૂછવું પડશે મારે. ભાઈ શું ખાશો? ભાઈ પ્લીઝ, હું રીટેક શું ટેક પર ટેક લઈશ. તમે બોલો ખાલી તમારે શું ખાવું છે? ઓન્લી 2 મિનિટ્સ મેગી. ઓકે, 2 મિનિટ વાળી. સરાઈ કાફી. ઓકે, પહેલાં તો હું પાણી પીશ. મને એક વોટર આપજો. લે તો પકડ દો. એ ના પકડ. ઓકે અંકલ, થેન્ક યુ. હવે મેગી બને ત્યાં લગીને તમે લોકો રાહ જુઓ. મેગી બને એટલે તમને અપડેટ આપું છું. અમે તો ભડકેશ્વર મેગી ખાવાયેલા છે. મેગી તો બને જ છે, ઓર્ડર આવેલો હતો એ તમને ખબર જ મોટા ભાઈ કઈ કહે છે. છે તમે લોકો સાંભળો. બહુ મોટી ડિસ્કશન સામે આવી છે. જિંદગીની અમે તો બાઈકો લઈને અમે બધા જે આવી ગયા છે એ તો આવી ગયા છે. આ રહી ગયેલો. અમે બધા તો આવી ગયા છે. MSc BSc બ્રધર કશું કે છે? શું ડ્રીમ છે હવે આપણું? એ કે તમે તમારી કોઈ મારે આમ બને આમને એમને આમ કરીને આવું છે. એટલે લાઈક બાઇસેપ નહીં, આમ પેલું છોકરું હોય ને અહીંયા બેબી લઈને આવું એને છે. આમ કરીને લઈને આવું છે. આમ એટલે એવું ના મતલબ બાઇસેપ ની વાત છે. આમ લઈને આવું છે એને. અને એનું આ સપનું પૂરું થાય એવા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા ભાઈનું સપનું બહુ જલ્દી પૂરું થઈ જાય. બરાબર છે. અને હું તો એમ કહું છું તું એકલો નહીં ભાઈ, આપણે મોટી ટેમ્પો ટ્રાવેલર કરાવીને હું મારા વાઈફ, તું તા વાઈફ છે, શિવમ એની વાઈફ છે, ચિરાગ મને ખબર નહીં. પહેલા તુષાર એવું બોલ્યો ને કે આ ભાઈનું થઈ જાય એટલે હું ટેન્શન માં કે ખારું અમારું નામ તો લિસ્ટમાં લીધું જ નહીં.
ના, પાછળથી બધાનું. બોલ્યો બહુ સારું લાગ્યું મારે બધાનું થશે, પહેલું મારું થશે, પછી બધાનું થશે. લાઈક મારું તો હવે કંઈ કેવું નહીં મારે કશું. ખબર જ છે એટલે એ તો બધાનું થઈ જે જશે છે એને પણ. વિડીયો તો જોઈ જ લેશે આ. અમારું છે કે નહીં અમને નથી ખબર, એ બી બાય ચાન્સ ના, વિડીયો એમાં શું છે, આ જે ભાઈ છે ને, આ ભાઈનું હોય પણ કેવું એને રાખતા નહીં આવડતું. હવે એને રાખતા આવડે પણ એ ભાઈને કેવું ખબર હોય એ ભાઈને છે ને મેનેજમેન્ટ કરતા નહીં આવડતું. હવે આપણા શોખ હોવા જોઈએ, આ બાઇક લઈને રાઈડ કરવા જવું, આ બધો શોખ વ્યવસ્થિત છે, પણ આ લોકોને ના કામના રોજના 100 રૂપિયા બગાડવાનો શોખ છે. એ ભાઈ એક આમાં આ ભાઈ આવે, આ ભાઈ આવે, અને હજુ પેલો થોડો નાનો છે પણ એને બગાડી જ દીધો. ચાલો આ બે ભેગા કરીને. અને આ તો તમને ખબર આ કોણ છે? આ ભાઈ તો ગમે ત્યારે પડી જાય રસ્તામાં. મોડું હંતા વિડીયો પાઈ લેશે. ગમે ત્યારે કેવું કે ઇન કેસ કોઈ કાકા જોડે કશું ખાતો હોય અને એકદમ આમ શોર્ટ થઈને પડી જાય નીચે. ઉડતું તું લેવાની આદત છે. અને હા, એ ભાઈ બધું જોયેલું છે. તું હરકત તો કે આ મેં અહીં જોયેલું છે. એને આપણે બી એવું કે દમણ તો કે મેં બધું જોયેલું છે. પછી જયારે આડાવડા રોડે લઈ જાય મને. અને ગૂગલ મેપ ઊંધી લઈ જાય છે, નેટવર્ક નહીં આવતું, ગૂગલ પહેરવે છે. પાછું ગૂગલ મેપમાં પૂછે તો ગૂગલ મેપમાં આમ કંઈ સર્ચ કરશે ને તો ગૂગલ મેપમાં બી ઊંધો રસ્તો વધશે. ભાઈ ત્યાં જોયું નહીં તને ગૂગલ મેપ વાપરતા આવતો તું સમજાયો થઉં છું. થઈ ગયું મોટા. જુઓ ગરીબો, હું જુઓ મેગી ખવડાવો યાર. હા, હીરા હાથે બનાવો. મજા તો આવી જ જોઈએ કાકા, પણ કેવું ભૂખ બહુ લાગી છે. પાયલ રેસ્ટોરન્ટ સુધી પહોંચવાનું છે. 120 કિલોમીટર કાપીને પાયલ રેસ્ટોરન્ટ જઈશું. કેમ કે પાયલ અમારું શિવમભાઈની પહેલી ગર્લફ્રેન્ડ હતી, એનું નામ પાયલ હતું. તો અમે ફરી અત્યારે પાયલ રેસ્ટોરન્ટમાં जिनको पता है उनको पता है જઈશું. પાયલ કોણ હે? પાયલમાં જઈને જમીશું. અને પાયલ એમની girlfriend દાલ હતી. મખની એ પાયલનું ખાઈશું. નામ જ પાયલ સિનેમા પરથી, એમનું નામ પરથી પાયલ સિનેમા નામ અને અમારા ચિંટુભાઈ છે જે એમની સિનેમાની કોઈ વાત કરે છે, ગર્લફ્રેન્ડ પાયલની. હતી, એના માટે પાયલ લેવા ગયા હતા, પણ પાયલ ના મળી. એમના અક્ષરનો લેટર મળ્યો નહીં. ભાઈ શોધીને થાકી ગયો. પોતે તો ડિસ્ટર્બ થયો, બીજા 4 ને ડિસ્ટર્બ કર્યા, પણ પોતે પાછું લેટર બી નહીં કહેતો કે કયો લેટર છે, ABCD કોઈ લેટર એને કીધું નહીં. લેટર કહીશું તો નામનો કોઈ બી લીડર. એટલે હવે કેવું, એના પાછું સીન એવું છે કે એ પાર્ટીના નામના જે 4 લેટર 5 જે આવે, 4-5 લેટર જે આવે ને ABCD નો, એમાંથી બી એક લેટર નહીં મળતો. તો હવે મેં કીધું અહીંયા આગળ ભડકેશ્વર છે અને અહીંથી સોમનાથ થઈ અને સોમનાથથી સીધું છે ને આ બાજુ વેટ યાર દીવ જઈને ભાઈ દેખો દીવ જવું અને એ બધા શોખ મોજ શોખ અવરા કરવાના એવું આપણી આદત નહીં. પણ હા, એના માટે બેસ્ટ આઈડિયા મારી પાસે છે કે દીવથી થોડોક આમ ટર્ન મારીને એક રાઈટ સાઈડ લેફ્ટ સાઈડનો, તો ત્યાંથી જવાય સીધું ગિરનાર. અને ગિરનાર જઈને ત્યાં આગળ એક ગુફા વધીને બેસી જવું એ બેસ્ટ આઈડિયા. આની માટે બી બેસ્ટ આઈડિયા છે અને આની માટે બી આ જ આઈડિયા બેસ્ટ છે. તો બરાબર છે. બાવા માં જેવી હેરસ્ટાઈલ કરશે અને બાવા તા જોડે પડશે, અમે લોકો ત્યાં જઈશું પછી બાવો પડીશ. જસ્ટ પોઝિટિવ વિચારું છું તારી માટે. સપનું જ છે યાર. આ લોકોને બાવા બનવાનું સપનું છે, પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકે છે કે કોઈ નહીં મિલી ગયું તો ક્યાં કરો કે, તો પ્લાન એ પછી કેન્સલ તો પ્લાન પછી પ્લાન બી માં 2 બાબા જતા હોય ને ચાલતા, એમનો વિડીયો પાછો અંદર આવી જાય. હલવા છે કોણ ખબર? અમે લોકો બાવા બની જઈશું તો પછી તુષારકાંત પડશે કોણ? એકચ્યુઅલી બ્રો હું છે ને સોલો ટ્રીપ કરી શકું છું અને મારી જોડે બીજા 5 ગ્રુપ છે કે હું ગમે તે ગ્રુપ જોડે જઈ શકું છું. મારી માટે કોઈ જ વસ્તુ ઇમ્પોસિબલ નહીં, બધી વસ્તુ પોસિબલ છે. હું ગમે તે વસ્તુ શક્ય કરી શકું છું. પણ અમે તારા ડિસ્પોઝેબલ ભાઈબંધો પણ છે. ડિસ્પોઝેબલ મારી પાસે ડિસ્પોઝેબલ છે કરી શકાય ઓલવેઝ. વસ્તુ બધી આછી તારી. પણ આ એક વાત છે કે હું કેવું, હું એક છે ને આમ હું અહીંયા આગળ આ જીવનમાં જીવવા આવ્યો છું ને તો હું બહુ અલગ જ જીવવા આવ્યો છું. હા, મેગી આવી ગઈ છે, જોઈ લેજો. તો બચ્ચો દીવન કરીને ખાવામાં આવશે હું મેગી. અને પાછું અંકલ સમજીને જ એકમાં 2 લાયા છે ચમચી. તો હવે અમે તો ખબર જ છે થોડાક સસ્તામાં બતાવીએ. ઓકે, ગરમ ગરમ મેગી. જો મેગી 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 મેગી. તો આ ખાવામાં આવશે હવે મેગી. હવે મારી નથી, આ મેં બીજા કોઈને લઈ લીધી છે એને હું પાછી આપી દઈશ, કેમ કે આપણે કેવું મફતી ખાતા નથી. પડી ગયા મસ્ત સાજીની શેરડીનો રસ પીવા ઊભા હતા. એ કાકા અહીંયા કરતી કાકાએ મસ્ત શેરડીનો રસ પીવડાવો અને આ પાર્ટી પૈસાનો વહીવટ કરતી હતી. મતલબ શેરડીના રસ માટે છૂટા નતા, તો અનિલ જોડે છૂટા હતા તો લેતા હતા. આ ચશ્મા આરા વાર ચશ્મામાં તો બહુ સ્માર્ટી લાગે હા. પણ આ માણસ છે
જે એક નોટ ઉડી ગઈ અને છોકરીઓની ગાડી આવી તો થોડું ફોર્મમાં પાર્ટી પડી ગઈ. અહીં નામ જોજે, આમ જોજે અનિલ. અનિલ આમ જોજે કઈ વગાડ્યું છે? પડી નહીં ગયા. એક અહીંયા વગાડ્યું અને એક માથા પર. માથે જોઈ લેજો. હા ચીરો પડી ગયો છે પાર્ટીને. પડી નહીં ગયા. ફોનમાં એસ્કન મારતા જ પડી ગયા. અને હવે તો કાયદેસર પડી ગયા છે. શું થયું? એમનું માથું ભરાઈ ગયું છે. હા ચોરાઈ ગયું કે હોરાઈ ગયું? બે બામ્બે જેવો લાગે છે એકદમ સસ્તા એમસ્ટી સ્ટેન્ડ. એમજી હા તું તો એવો જ લાગે છે બિલકુલ. યો જો આમાં કેવું છે, આ ભાઈ છે ને, આ ભાઈનું બી કાલે સીન થઈ ગયું છે. આ ભાઈનું બી થઈ ગયું. આ ભાઈ કાલે જેન્ટ્સ ટોયલેટમાં જવાનું માટે લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયેલા. આ ભાઈને બાઇક ચલાવતા નહીં આવડતું, આ પેલા ભાઈને ચાલતા નહીં આવડતું અને બંને નહીં આવડતું. અરે ભાઈ તું છે તમારી જિંદગી પર તું છે જિંદગી પર તો. પેલું કેમનું કરશે? પેલું કેમનું કરશે? એ બધું પર્સનલ છે, એ બધું પર્સનલ ના કહેવાય. જો આ તો અમારા નસીબમાં જ નહીં આવું તો બાઇક ચલાવતા શીખવાડવાનું. અમારે તો નસીબ હા બતાવવાની આ તો સચ્ચાઈ છે. અમારા નસીબમાં જ નહીં. ફોન તો બધા જોયેલા છે તમારા જોડે પાસવર્ડ બધા બધું ખુલ્લું છે. આપણે કઈ હંધાતા છે. ચલો મળીએ હવે નીકળીએ છીએ. તુષાભાઈ રેડી થઈ ગયા છે. અમે જ બાકી છે, બાકી ગારો પડશે. મળીએ.